શ્રી કૃષ્ણ. સાન્તાક્લોઝ શું છે? સાન્તાક્લોઝ કોણ છે? એ ક્યારથી ઉજવવામાં આવ્યા છે? શા માટે ઉજવવામાં આવે છે? શું તમે જાણો છો? 25મી ડિસેમ્બરે ખ્રિસ્તીનો પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી થશે. ભારતમાં પણ દેખાદેખીમાં હિન્દુઓ નાતાલની ઉજવણી કરે છે, પરંતુ વિચારવા જેવી બાબત છે કે આ ઉજવણી શું ખરેખર ધર્મને સંગત છે? ઘણા હિન્દુઓ આ તહેવાર પહેલાં જ સંદેશાઓ મોકલે છે કે પોતાના બાળકોને જોકર ન બનાવો, વિદેશી તહેવારનું અનુકરણ ન કરો. છતાં પણ લાલ કોટ, પેન્ટ, ટોપી લઈ અને ફૂટપાથ ઉપર ધૂમ વેચાણ થાય છે, કારણ કે ચોતરફ કરાતો મારો, ફિલ્મ, ટીવી સિરિયલ, આસપાસનું વાતાવરણ, આ બધું બતાવાય છે કે લોકો ભોળવાઈ જાય છે, આકર્ષાઈ જાય. સાન્તાક્લોઝ બનીને કોઈ પોતાના બાળકોને ભેટ આપતો દેખાડાશે. વર્તમાન મીડિયા ક્રિસમસની ઉજવણીના સમાચારોના મોટા પાયા ઉપર છાપે છે, પણ કોઈ શિવરાત્રિ, રામ જન્મ કે હનુમાન જયંતિ સમાચાર નહીં છાપે. જ્યાં ખ્રિસ્તી વસ્તી વધારે હોય છે, ત્યાંની મોટી વ્યક્તિને પદ્ધતિસર સંત જાહેર કરી અને ભારત જેવા દેશમાં પોતાના ધર્મના પ્રચાર માટે ધર્મનો ફેલાવો જ છે. વાર્તા પ્રમાણે જ્યારે નેધરલેન્ડના લોકો નવી દુનિયાની વસાહતોમાં રહેવા માટે ગયા, તો તેમણે સિન્ટરક્લાસની વાર્તા કહેવાની શરૂઆત કરી. સિન્ટરક્લાસ સેન્ટ નિકોલસનો ડચ અનુવાદ છે. સન 1700 સુધી અમેરિકામાં દૂર દૂર સુધી પહોંચી ગયો અને ત્યાંની પોપ સંસ્કૃતિઓ તેમની છબી બદલી નાખી અને તેમના મૃત્યુ બાદ તેનું નામ સાન્તાક્લોઝ તરીકે મશહૂર થયું. બાઇબલમાં કાંઈ પણ સંતનો ઉલ્લેખ થયો નથી. જીસસના મૃત્યુ પછી 280 વર્ષ પછી નિકોલસ થયા હતા. નિકોલસના માતા પિતા નાનપણથી જ મરી ગયા હતા. સેન્ટ એટલે કે શૈતાન એવું કહેવામાં આવે છે. સ્વર્ગમાંથી કાઢી અને નરકમાં મોકલ્યો હતો તેવું માનવામાં આવે છે. ઈસુનું નામ ન લે તે માટે ભેટ આપી અને નામ ભૂલી જાય તે માટે ભેટ અને સોગાદો આપવામાં આવતી હતી. ઈસુના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે અને 40 દિવસ સુધી તે લોકો ઉપવાસ કરે છે. જેવી રીતે આપણે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રિ તહેવાર ઉજવીએ છીએ, તેવી રીતે ઈસુ કરતાં પણ સાન્તાક્લોઝનું મહત્ત્વ વધી ગયું અને ક્રિસમસનો કોઈ પવિત્ર અર્થ રહ્યો નથી. ભારતમાં સાન્તાક્લોઝની લોકપ્રિયતા ક્યારથી વધી? અંગ્રેજો આવ્યા ત્યારથી. કોન્વેન્ટ સ્કૂલમાં હિન્દુઓની માનસિક અને વાસ્તવિક ધર્માંતરણ શરૂ કરી દીધું અને તેની અસર વ્યાપક બની. ફિલ્મ શોલે, અમર અકબર એન્થની જેવી પિક્ચરોમાં તહેવારની ઉજવણી શરૂ થઈ. ભારતમાં થતી ક્રિસમસ, નવા વર્ષની ઉજવણી ખ્રિસ્તી પરંપરાની વિરુદ્ધ છે. 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ થાય છે, બેલે ડાન્સર મંગાવાય છે, ફાર્મ હાઉસમાં પાર્ટીઓ થાય છે, પણ ખ્રિસ્તી પરંપરામાં આવું નથી. 25 ડિસેમ્બરે તે લોકો ઉપવાસ રાખે છે, 40 દિવસ ઉપવાસ કરે છે, ડેરી પ્રોડક્ટ ખાતા નથી. ભારતીયો કેમ સાન્તાક્લોઝનો પર્યાય નથી શોધી શક્યા? આપણે ત્યાં તો દિવાળીમાં લક્ષ્મીજી આવે છે, આંગણામાં દીવા કરાય છે. માતા પિતા જો બાળકોને માટે ભેટ મૂકીને કહે કે લક્ષ્મીજી આ ભેટ તને આપી ગયા છે, તો બાળક હોંશે હોંશે લક્ષ્મી માતાની પૂજા કરશે, પ્રેમ કરશે. આપણે મિકી માઉસ અને એવા બધી આપણે સિરિયલો બતાવી અને કરતાં આપણે ભગવાનના કાર્ટૂન મૂકો તો બાળકને કંઈક સારા સંસ્કાર પડે અને બાળકના લંચ બોક્સ પર, સ્કૂલ બેગ ઉપર
અને મનોરંજન ચેનલ ઉપર જાહેર ખબર ઉપર ભારતીય સંસ્કૃતિ જાળવવી જોઈએ. અંગ્રેજીમાં જેમ જોડકણા આવે છે તેમ ગુજરાતીમાં પણ જોડકણા છે, બાળગીતો છે કે આવરે વરસાદ, ટમેટું રે ટમેટું, અડકો દડકો, આવી કેટલીક વાર્તાઓ, ગીતો અને ગીજુભાઈની વાર્તાઓ બાળકોને કહી અને આપણી સંસ્કૃતિ તરફ, આપણી ભાષા તરફ વાળવા જોઈએ. બાળકોને ગુજરાતી બાળગીતો ગાવા જોઈએ, જેને ભારતીય સંસ્કૃતિ ઝળકે છે. પંચતંત્રની વાર્તા કહેવી જોઈએ અને બાળકમાં એક જાતની સર્જનાત્મક, વિચારાત્મક બુદ્ધિ ખીલે. ભારતીય સાથે જોડવાની આવશ્યકતા છે. તેમાં કામ, દાદા દાદી, માતા પિતા અને શિક્ષકનું પણ સાચું અને સારું શિક્ષણ આપે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે. તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે તો ચાલો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.